हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारू स्वागत है। आज आपणे बनावीशुं तीखू चटपटू खाटू एवं मजेदार काची केरीनुं इंस्टंट अथाणुं। आ अथाणुं मिनिटोमां बनीने तैयार थई जशे। ना केरीने मीठा हळदरमां जाजा टाइम राखवानी झंझट, ना सुकववानी, तो पण आखो वर्ष स्टोर करी शकाय तेवुं मजेदार अथाणुं बनशे। અત્યારે કેરીની સિઝન છે, માર્કેટમાં ખૂબ જ સરસ કાચી કેરી આવે છે। તો આજે એકદમ નવી જ રીતથી આપણે અથાણું બનાવીશું। તો તમે પણ જોઈને જ બનાવશો તેવું એકદમ ટેસ્ટી અને કલરફુલ બનશે। તો ચલો એકદમ નવી અને જબરજસ્ત રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। સૌથી પહેલા સુપર ટેસ્ટી કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ કાચી કેરી તૈયાર કરી છે। તો આ રીતના કેરી એકદમ લીલી, કઠણ અને ફ્રેશ હોય તેવી કેરીની પસંદગી કરવાની। અથાણું બનાવવા માટે તમે ગમે તે રાજાપુરી કે દેશી કેરીનો ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા કેસર કેરી લીધી છે। અને ખાસ ખાસિયત તો એ છે કે આ અથાણું બનાવવામાં કોઈ જાજી સામગ્રી કે કેરીને મીઠા હળદરમાં જાજો ટાઈમ રાખવાની અને સૂકવવાની ઝંઝટ વગર મિનિટોમાં તૈયાર થઈ જશે। સાથે સાથે આખો વર્ષ સ્ટોર પણ કરી શકશો। કેરીને મેં ધોઈને કપડાથી કોરી કરી લીધી છે। તેની છાલ નથી કાઢવાની, તો તેને આવી લાંબી ચીરોમાં સમારી લેશું। આવી રીતના બધી જ કેરીને સમારી લેશું। તમે તમારી ચોઈસ પ્રમાણે નાની ચીરો કે નાના ટુકડા કે ગમે તે રીતે સમારી શકો છો। તો કેરી સરસ રીતના સમારાઈ ગઈ છે। તો આવી લાંબી અને પતલી સ્લાઇડમાં સમારી છે એટલે અથાણાનો લુક તો સરસ આવશે, સાથે સાથે તે ઝડપથી મીઠા હળદરમાં નરમ પણ થઈ જશે। હવે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। કેરીને સમારીને ધોવાની નથી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। અડધી ચમચી હળદર પાવડર નાખીશું। 1 ચમચી મીઠું નાખીને સારી રીતના મિક્સ કરી દઈએ। વધારે સમય કેરીને મીઠા હળદરમાં નથી રાખવાની, બસ આપણે અથાણાનો મસાલો તૈયાર કરી લઈએ ત્યાં કેરી મીઠા હળદરમાં હલકી સી સોફ્ટ થઈ જશે। સરસ રીતના મિક્સ થઈ ગયું છે। હવે આપણે બનાવીશું સિક્રેટ અથાણાનો મસાલો। તો તેના માટે એક કડાઈમાં સૌથી પહેલા અડધી ચમચી રાઈ અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે, તો જરૂર ઉમેરવી। અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી મેથી, અડધી ચમચી આખા ધાણા, થોડી હિંગ ઉમેરીશું। હિંગ તો તમારે અથાણામાં ઉમેરવી જ, તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। તો બધી જ સામગ્રીને ગેસની લો ફ્લેમ ઉપર 1 મિનિટ શેકી લઈશું। તેમાં મોશિયરનો ભાગ હશે તો તે દૂર થઈ જશે અને મસાલાની સુગંધ પણ સરસ આવશે। આ રીતના મસાલો શેકવાથી અથાણું લાંબા સમય સુધી સારું પણ રહે છે। ઓવરકુક નથી કરવાના, જો વધારે શેકાશે તો મસાલામાં કડવાશ આવી જશે, એટલે લો ફ્લેમ ઉપર ફક્ત 1 મિનિટ। એકદમ સરસ મસાલા શેકાઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડા થવા દઈશું। હવે મિક્સર જાર લઈશું, તેમાં ઠંડા થયેલા મસાલાનો ફાઇન પાવડર તૈયાર કરીશું। એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે। 1/4 કપ તેલને ગરમ કરી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેલને હલકું ઠંડુ થવા દઈશું। કોઈ પણ અથાણામાં ગરમ તેલ નહીં ઉમેરવાનું। તેલ હલકું ઠંડુ થઈ ગયું છે તો તેમાં થોડી રાઈ નાખીશું, થોડું જીરું નાખીશું, સાથે નાખીશું અથાણાની શાન સૂકા લાલ મરચાં। મેં 3 મરચાંના આ રીતના નાના ટુકડા કર્યા છે।
તે નાખીશું. આ અથાણામાં લાલ સૂકા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તો જરૂર ઉમેરજો. બધું સારી રીતના મિક્સ કરી દઈએ. હવે આને ઠંડો થવા દઈશું. હવે કેરીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો સરસ કેરી નરમ થઈ ગઈ છે અને મીઠું હળદર પણ સરસ રીતના ચડી ગયા છે. તો તેમાં મસાલા કરી લઈએ. અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. 10-12 દાણા મરીના ઉમેરીશું. અડધી ચમચી અજમા ઉમેરીશું. અજમાની ફ્લેવર ખૂબ જ સરસ અથાણામાં લાગશે. સાથે તૈયાર કરેલો અથાણાનો મસાલો ઉમેરીશું. અને છેલ્લે તૈયાર કરેલું હુંફાળું તેલ ઉમેરી દઈશું. અને સારી રીતના મિક્સ કરી દઈએ. અથાણામાં મને થોડુંક મીઠું ઓછું લાગે છે, તો 1 ચમચી મીઠું ઉમેરીશું. અથાણાને લાંબા સમય સુધી સારું રાખવા માટે આપણે સિક્રેટ વસ્તુ છે તે છે વ્હાઈટ વિનેગર. 1 મોટી ચમચી ઉમેરીશું. આખું વરસ બિલકુલ અથાણામાં ફોગ નહીં ચડે. જો તમારી પાસે વિનેગર ના હોય તો 250 ગ્રામ કેરીની સામે 1 લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. સારી રીતના મિક્સ કરી લઈએ. તો છે ને બાકી જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું કાચી કેરીનું ખાટું ચટપટું અથાણું. તો આ રીતના પતલી પતલી સ્લાઇસ કરી છે એટલે ઝડપથી નરમ થઈ જાય છે અને અથાણાનો લુક પણ જબરજસ્ત આવે છે. હવે આને 4 કલાક ઢાંકીને રહેવા દઈશું એટલે કેરીમાં બધા મસાલા સરસ રીતના મિક્સ થઈ જશે. 4 કલાક થઈ ગઈ છે. હવે આપણે અથાણાને કાચની બરણીમાં ભરી દઈશું. તો તેના માટે મેં કાચની બરણીને ધોઈને કોરી કરીને 1 દિવસ તડકે તપાવી છે. અથાણું ભરવા માટે બરણીની આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. આ અથાણાને તમે બનાવીને ફ્રીજમાં 1 વર્ષ સ્ટોર કરી શકશો. બહાર પણ 3-4 મહિના બિલકુલ ખરાબ નહીં થાય. બસ અથાણું બરણીમાંથી લેતી વખતે એ ધ્યાન રાખવાનું કે ચમચો એકદમ કોરો હોવો જોઈએ. અથાણું લઈને અથાણાને ફરી દબાવી દેવાનું અને તેલનું પ્રમાણ અથાણામાં વધારે રાખવાનું. તેલ છે તે અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. અથાણું ભરાઈ જાય પછી હળવેથી આ રીતના પ્રેસ કરીશું એટલે તેલ ઉપર આવી જશે. તો એકદમ જબરજસ્ત ટેસ્ટી ચટપટું કાચી કેરીનું અથાણું તૈયાર છે. તો તમે જરૂર એક વખત ટ્રાય કરજો. આ અથાણાને તમે થેપલા, પરોઠા, ભાખરી કે રોટલા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.